હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધાને। આજે સવારમાં વાતાવરણ ખૂબ જ સરસ હતું, કેમ કે સાંજે એક વરસાદ આવ્યો હતો। પછી સરસ મજાની ભાખરી અને ચા બનાવી અને આપણે તો નાસ્તો કરી લીધો। નાસ્તો કર્યો ત્યાં સાસુમાએ કીધું કે હવે દિવાળી આવે છે તો ઘર સાફ કરવાનું છે, તો ઘર સાફ કરવાનું ચાલુ કરી દીધું। એક તો રાતના પગ પણ એટલા દુખે છે આ નવરાત્રિને લીધે, અને ઉપરથી આ ઘર સાફ કેદી હું કરી લઈશ ખબર નહીં। જલ્દી બધું કામ કરી લીધું અને પછી કચરા વારવાનું સ્ટાર્ટ કરી દીધું। કચરા વારવાનું ચાલુ કર્યું તો ધૂળ એટલી નીકળી, ખાલી કિચન ક્લીન કર્યું એમાં આટલી ધૂળ છે, ખબર નહીં આ ઘર સાફ થશે તે કેટલી ધૂળ હશે। અને દરરોજ આટલા કચરાવાળી તો કેમ આટલી ધૂળ નીકળતી હશે। બપોરે સરસ મજાનું જમી લીધું, સાંજે ક્લાસમાં જવાનો ટાઈમ થઈ ગયો, જલ્દી ક્લાસમાં ગઈ અને છૂટીને ઘરે આવી ત્યાં તો નવરાત્રિનો ટાઈમ થઈ ગયો હતો। જલ્દી રેડી થઈ અને અમે નવરાત્રિ રમવા નીકળી ગયા। આજે તો નવરાત્રિનો લાસ્ટ ડે છે, આમ તો સેડ ફીલ થાય છે કેમ કે પછી આ નજારો નહીં જોવા મળે। બધા કોમ્પિટિશનવાળા એટલા સરસ રમતા હતા, કૃષ્ણ કેવો કૃષ્ણ જેવો લાગે છે। પછી મને દાંડિયા મળી ગયા હતા તો દાંડિયાથી રમ્યું મેં ને દીપે, થોડુંક બાજી પણ લીધું। ખબર નહીં બધા નવરાત્રિમાં ગરબા રમે છે, હું ને દીપ બાજી છીએ, અમારી જ ધૂનમાં છીએ અમે। પછી અમે બધા સરસ મજાના ગાંઠિયા અને ચિપ્સ ખાવા માટે નીકળ્યા અને આ છેલ્લી વાર નાસ્તો છે કેમ કે આજે તો 9મું નોરતું છે। પછી અમે બધા મળશી ક્યારે ખબર નહીં, અને નવરાત્રિમાં મળવું, સાથે ગરબા રમવા જવું એની કંઈક અલગ જ ફિલિંગ છે। પછી અમે ઘરે આવી ગયા અને બધાને અમે બાય બાય કહી છીએ કેમ કે આજે નવરાત્રિનો છેલ્લો દિવસ છે, કાલેથી ક્યારે મળશું ખબર નહીં। ગુડ નાઇટ।